ગાયબના આજના એકદમ ફ્રેશ એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું વેદે. ગાયબના આજના એપિસોડમાં આપણે વાત કરવી છે ફિલ્મ પરદેશની ગંગા વિશે. વર્ષ 1997માં ડિરેક્ટર સુભાષ ઘઈએ બોલિવૂડને એક નવો ચહેરો આપ્યો, જેણે આખા દેશનું દિલ જીતી લીધું. આ ફિલ્મ હતી પરદેશ અને હિરોઈન એટલે મહિમા ચૌધરી. પહેલી જ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યુનો ફિલ્મફેર એવોર્ડ જીતનારી એક્ટ્રેસ રાતોરાત સ્ટાર બની ગઈ. પણ કરિયરના સૌથી હાઈએસ્ટ પીક પર હોવા છતાં મહિમા અચાનક બોલિવૂડની મુખ્ય ફિલ્મોમાંથી ક્યાં ગાયબ થઈ ગઈ? મહિમાની સુંદરતાને કોની નજર લાગી ગઈ? આજના ગાયબના એપિસોડમાં વાત મહિમા ચૌધરીની. મહિમા ચૌધરીનું ડેબ્યુ શાહરૂખ ખાન સાથે થયું, બ્લોકબસ્ટર રહ્યું. પણ તમને ખબર છે મહિમા ચૌધરીનું અસલી નામ હતું રીતુ ચૌધરી. તેમણે દાગ, ધ ફાયર ફિલ્મ કરી, તેમણે અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી સાથે કામ કર્યું, ધડકન ફિલ્મ કરી, લજ્જા જેવી ફિલ્મ કરી, જેમાં તેમનો શાનદાર અભિનય રહ્યો. 90ના દાયકાના અંતમાં તેની સૌથી વધુ ડિમાન્ડ રહેતી હતી. તો સવાલ એ છે કે ક્યાં ગાયબ થઈ ગઈ મહિમા ચૌધરી? મહિમાના ગાયબ થવા પાછળ કોઈ વિવાદ કે એવું નહીં, પણ એક અત્યંત ભયાનક અકસ્માત હતું. 1999માં અજય દેવગન અને કાજોલ સાથે ફિલ્મ દિલ ક્યાં કરેના શૂટિંગ દરમિયાન બેંગ્લોરમાં મહિમાની કારને એક ટ્રકે જોરદાર ટક્કર મારી. આ અકસ્માતમાં કારનો કાચ તૂટીને મહિમાના ચહેરામાં ઘૂસી ગયો. રિપોર્ટ્સ એવું કહે છે કે વખતે ડોક્ટર્સે તેના ચહેરામાંથી કાચના 67 ટુકડા 67 ટુકડા બહાર કાઢ્યા. આ સર્જરી પછી તેનો ચહેરો સાવ જ બદલાઈ ગયો. કેટલાક લોકો એવું કહે છે કે પછી ઇન્ડસ્ટ્રીએ તેને સપોર્ટ ન કર્યું અને હોરર ફિલ્મો ઓફર કરવાની શરૂ કરી દીધી. તો કેટલાક લોકો એવું પણ કહે છે, કેટલાક મીડિયા રિપોર્ટ્સ એવું કહે છે કે આ બધી જ બાબતોના કારણે મહિમા ચૌધરી ડિપ્રેશનમાં આવી ગઈ અને કેમેરાથી દૂર થઈ ગઈ. એ પછી તેમના લગ્ન જીવનમાં પણ ડિવોર્સની આખી ઘટના બની અને રિસન્ટલી બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારીનો પણ સામનો કર્યો, જેના કારણે મહિમા ગાયબ થઈ ગઈ. મહિમાએ અત્યારે કેન્સરને તો હરાવી દીધું છે. હવે તે ફિટ છે. મુંબઈમાં તેની દીકરી અરિયાના સાથે રહે છે. રિસન્ટલી કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સીમાં તેમણે વર્ષો પછી એક નાનું એવું કમબેક કર્યું, પણ જે જૂનું તેનું ગોલ્ડન સ્ટારડમ હતું એ તો ગાયબ જ થઈ ગયો. મહિમા ચૌધરીને તમે કઈ ફિલ્મ તરીકે ઓળખો છો? તેમનો કયો રોલ, કયો કિરદાર, કયો અભિનય તમને સૌથી વધુ ગમે છે એ કમેન્ટ કરીને કહેજો. ગાયબમાં હવે તમારે કયા નેક્સ્ટ તમારા મનગમતા સેલિબ્રિટી કે જે અત્યારે ખોવાઈ ગયા છે, ગાયબ છે, તેની વાત સાંભળવી છે તો એ પણ કમેન્ટ કરીને કહેજો. ખાયા